નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 પ્રકરણ નંબર 9 આજે આપણે એનું ચોથું લેક્ચર જોઈ રહ્યા છીએ। આજનો આપણો પ્રશ્ન છે કે ખડકોના પ્રકાર જણાવી। જળકૃત ખડકો અને રૂપાંતરિત ખડકોની ચર્ચા કરો। ફરીથી આપણે પ્રશ્ન જોઈએ તો ખડકોના પ્રકાર જણાવી, જળકૃત ખડક અને રૂપાંતરિત ખડકોની માહિતી આપો। કાલે આપણે જોયું હતું કે ખડકોના પ્રકાર જણાવી અગ્નિકૃત અને અગ્નિકૃત ખડકોના પ્રકાર વિશેની માહિતી આપણે જોઈ હતી। આજે આપણે જળકૃત ખડક અને રૂપાંતરિત ખડકોની માહિતી આપણે જોવાની છે। તો આપણે કાલે જોયું હતું કે ખડકોના મુખ્ય 3 પ્રકાર છે। એક અગ્નિકૃત ખડક, 2 જળકૃત અને 3 રૂપાંતરિત ખડકો છે। આ મુખ્ય એના 3 પ્રકારો છે। આજે આપણે જોઈએ જળકૃત ખડકો। તો પૃથ્વી સપાટી પર વરસાદ, નદી, હિમનદી અને પવનો જેવા પરિબળો દ્વારા સતત ઘસારાની પ્રક્રિયા ચાલ્યા કરે છે। એટલે કે પૃથ્વી ઉપર ની જે સપાટી છે એના ઉપર વરસાદથી ધોવાણ થતું હોય, નદીઓના પાણીથી ધોવાણ થતું હોય, હિમનદીઓના પાણીથી ધોવાણ થતું હોય કે પવન દ્વારા સતત કોઈના કોઈ પ્રકારે આની અંદર ઘસારા ચાલ્યા જ કરે છે। એટલે કે ધોવાણ એનું ચાલ્યા જ કરતું હોય છે। આ ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્ય, માટીના કણો, વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષો વગેરે પ્રાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા જળ સ્તરે જળમાં એકઠા થાય છે। એટલે કે નદીઓ દ્વારા, હિમનદીઓ દ્વારા, વરસાદ દ્વારા, પવન દ્વારા જે કણો છૂટા પડે છે એ કણો ખડક દ્રવ્ય હોય કે માટીના કણો હોય, વનસ્પતિ હોય કે પ્રાણીઓના અવશેષો હોય, આ બધા જ પાણીના પ્રવાહ સાથે ઘસડાઈને બીજા સ્થળે એક જળની અંદર, એટલે એક નાના જળની અંદરથી એક મોટા જળની અંદર એકઠા થતા જોવા મળે છે। એટલે આમ આ જળમાં એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળે એક સ્તર પર બીજા સ્તર પર એમ થતો જાય છે। એટલે કે સતત એનું ધોવાણ થતું ચાલ્યું રહે છે। એટલે એક સ્તર ઉપર બીજું સ્તર આવે, ત્રીજું સ્તર આવે, સતત એક પડ ઉપર બીજા પડ, ત્રીજું પડ, એમ સતત એક સ્તરો એકઠા થતા જોવા મળે છે। આ સ્તરો એકબીજા પર આવવાથી દબાતા જાય છે। એક સ્તર હોય એના પર બીજું આવે, એના પર ત્રીજું આવે, ચોથું આવે, એમ નીચે 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 બધા સ્તરો દબાતા જાય છે અને સમય જતા આ સ્તરની રચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે। એટલે કે ધીમે 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 એ પડ મજબૂત થતું જાય છે અને એક ખડકની અંદર રૂપાંતરિત થતું આપણને જોવા મળે છે। તેથી આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે। દાખલા તરીકે રેતાળ પથ્થર એ રેતીના કણોથી બનેલા છે। એટલે કે સતત એક ઉપર બીજું, બીજા પર ત્રીજું, એમ સતત દબાણથી એ જે માટીના પ્રાણીઓના અવશેષો હોય, વનસ્પતિ હોય કે ખડક દ્રવ્ય હોય એ ભેગા થઈ અને એક ખડકનું નિર્માણ થાય છે। એટલે કે એક નક્કર ખડક તૈયાર થાય છે। આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડક પણ કહેવામાં આવે છે। દાખલા તરીકે આનું ઉદાહરણ જોવું હોય તો રેતાળ પથ્થર એ રેતીના કણોથી બનેલા આપણને જોવા મળે છે। ફરીથી જોઈએ તો ખડકોના મુખ્ય 3 પ્રકાર છે: અગ્નિકૃત, જળકૃત અને રૂપાંતરિત। અગ્નિકૃતની આપણે કાલે માહિતી મેળવી હતી। આજે આપણે જળકૃત એટલે કે પૃથ્વીની સપાટી પર વરસાદ, નદી, હિમનદી, પવનો દ્વારા જે સતત ઘસારાની પ્રક્રિયા ચાલે છે એ દ્વારા ખડક દ્રવ્યો, માટીના કણો, વનસ્પતિ, પ્રાણીઓના અવશેષો વગેરે પ્રવાહની સાથે ઘસડાઈને એક જળ સ્તરની અંદરથી બીજા જળ સ્તરની અંદર એકઠા થઈ અને લાંબા ગાળે એ સ્તર, એક સ્તર ઉપરથી બીજા સ્તરો ઉપર તેનું જોડાણ થતું જોવા મળે છે। આ સ્તરો એકબીજા પર આવતા દબાતા જાય છે અને કાળક્રમે એ રચના ધરાવતા એક નક્કર ખડકો તૈયાર થાય છે। આ ખડકોને જળકૃત કે પ્રસ્તર ખડકો કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ એનો બીજો એટલે કે રૂપાંતરિત ખડકો। તો અગ્નિકૃત ખડકો અને જળકૃત કે પ્રસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણને કારણે તેના મૂળભૂત દબાણ કે સ્વરૂપની અંદર રૂપાંતર પામીને જે ખડકો બને છે તેને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે। એટલે કે અગ્નિકૃત ખડકો હોય કે જળકૃત કે પ્રસ્તર ખડકો ઉપરથી ખૂબ જ ગરમી અને અતિશય દબાણના કારણે જે ખડકોનું મૂળભૂત બંધારણ કે સ્વરૂપની અંદર ફેરફાર થાય છે, રૂપાંતરિત થાય છે,
અને જે ખડકો બને છે એને રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. આપણે શબ્દ ઉપરથી જ ખબર પડે કે રૂપાંતરિત એટલે કે રૂપાંતર, એકની અંદરથી બીજા સ્વરૂપની અંદર રૂપાંતર થયું હોય એટલે રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે. દાખલા તરીકે ચીકણી માટી જે સ્લેટની અંદર એટલે કે માટીની જે સ્લેટો આવે છે, પથ્થરની સ્લેટો આપણે જે કહીએ છીએ, પહેલાના સમયની અંદર હતી, અત્યારે તો લગભગ ક્યાંય જોવા મળતી નથી, પણ આ ચીકણી માટીની અંદરથી સ્લેટો બનાવવામાં આવે છે અને ચૂનાના પથ્થરનું આરસ પહાણની અંદર રૂપાંતરિત થાય છે. એટલે ચૂનાના જે ખડકો હોય છે સતત દબાણ અને ગરમીના કારણે આરસ પહાણ એટલે કે સફેદ માર્બલની અંદર એનું રૂપાંતર જોવા આપણને મળે છે. આજનો આપણો બીજો પ્રશ્ન છે, ખનિજો કોને કહે છે અથવા ખનિજો એટલે શું? તો ખડકોમાંથી પ્રાપ્ત થતા અને ચોક્કસ ભૌતિક ગુણધર્મો અને નિશ્ચિત રાસાયણિક બંધારણ ધરાવતા ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થને ખડકો કહે છે. ફરીથી આપણે જોઈએ તો ખડકોની અંદરથી પ્રાપ્ત થતા એટલે કે પથ્થરોની અંદરથી પ્રાપ્ત થતા અને ચોક્કસ ભૌતિક ગુણધર્મ, ખડકોની અંદરથી પ્રાપ્ત થાય છે પણ એનો ચોક્કસ ભૌતિક ગુણધર્મ હોય છે, નિશ્ચિત રાસાયણિક બંધારણ હોય છે, ભૌતિક ગુણધર્મ હોય છે, સાથે સાથે એનું રાસાયણિક બંધારણ પણ આપણને જોવા મળે છે. એવા ઘન, પ્રવાહી અને વાયુ પદાર્થોને ખનિજ કહેવામાં આવે છે. તો આજે આપણે કુલ 2 પ્રશ્નો થયા છે. તો આ 2 પ્રશ્નો તમારા નોટબુકની અંદર લખી અને તૈયાર કરજો.